ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરે છે। આજે આપણે વાત કરીશું થર્મલ એન્જિનિયરિંગ 2 બરાબર। થર્મલ એન્જિનિયરિંગની સાઈડનો આ સબ્જેક્ટ કહી શકાય મિત્રોને। ઘણા મિત્રોને ટેન્શન થતું હોય 5મા સેમમાં મિકેનિકલમાં કે સર અમારે એવું શું કરવું કે અમે આરામથી પાસ થઈ જાય। તો મિત્રો ચેપ્ટર વાઇઝ તમને અમારી ટીમ છે એ સ્પેશિયલ આઈએમપી પ્રશ્નો છે એ ચેપ્ટર વાઇઝ બુકમાં લખીને અલગ પાડી અને આપ્યા, જેથી કરીને તમારો ટાઈમ બચે અને ચેપ્ટર વાઇઝ તમારી પ્રોપર તૈયારી થાય। કેમ કે થર્મોડાયનેમિક છે, ઘણા લોકોને બેકલોકેટી આવતી હોય છે મિત્રો, આવે ને પછી નીકળતી નથી, એ 100% વાત સાચી છે। એટલે આપણે પહેલી જ મહેનત એવી ટ્રાય કરવાની મિત્રો કે આપણે આરામથી પાસ થઈ જઈએ। તો ચેપ્ટર વાઇઝ તમને પ્રશ્ન આપેલા છે મિત્રો, બધા ચેપ્ટરના થર્મોડાયનેમિક સબ્જેક્ટ છે, એટલે કે થર્મલ એન્જિનિયરિંગ 2 મિકેનિકલ સેમ 2માં આવતો સબ્જેક્ટ છે। થર્મલ 2 કહી શકાય આપણે, T2 બરાબર, TE2। તો આ સબ્જેક્ટ છે મિત્રો, એમાં તમારે આરામથી પાસ થઈ જશો। એનાથી વધારે પણ આઈએમપી પ્રશ્ન આપ્યા જેથી કે માર્ક્સ છે એ તમારા સ્કોર થઈ શકશે એવું નથી, પણ આટલા પાસે તમે કરી નાખશો મિત્રો એટલે આરામથી તમારે ફેલ થવાનો તો કોઈ ચાન્સ છે જ નહીં। તો વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દો અને વોટ્સએપ ચેનલમાં અથવા યુટ્યુબમાં કે તમારે જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો તો અલગથી જોઈન્ટ થઈ જાય, કેમ કે યુટ્યુબ ગ્રુપમાં ઘણું બધું મટીરિયલ છે, જીટીયુ આઈએમપી રેગ્યુલર ઇન્ફોર્મેશન વગેરે બધી વસ્તુ છે એ મોકલવામાં આવતી હોય છે, જેથી કરીને તમને પણ એનો બેનિફિટ મળે। તો વોટ્સએપ ગ્રુપમાં લિંક આપેલ છે એ મિત્રો જોઈન્ટ થઈ જાય, અને સેમ 3 વાળા માટે પણ બધા સબ્જેક્ટના વિડીયો છે પ્લેલિસ્ટમાં અપલોડ થઈ ગયા છે બરાબર ને। અને કોઈને એક્ઝામ ફોર્મ મિત્રો ભરવાનું બાકી હોય, કોઈ ઓનલાઈન એપ્લાય કરવું હોય તો એ પણ આપણી યુટ્યુબ ચેનલથી ફેસિલિટી છે કે એ પણ ભરી આપતા હોઈએ છે, તો એ પણ તમારું સોલ્યુશન છે મિત્રો, એ થઈ જશે। અને બીજું તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે પર્સનલી પૂછી શકો છો। એન્જોય કરો, મસ્ત રહો અને વાંચતા રહ્યો અને આરામથી પાસ થઈ જાઓ। આવી રીતના તમને આપણે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત લેશી અને નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે। અને જીટીનું રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે જીટીનું વોટ્સએપ ગ્રુપ પણ છે, એમાં જોઈન્ટ થઈ જાજો। વિડીયો મિત્રો સારો લાગ્યો હોય ને તો કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરી દો બરાબર, જેથી કરીને કાંઈ પણ ડાઉટ કર્યો તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમે પૂછી શકો છો બરાબર। તો આપણે નેક્સ્ટ વિડીયો મુલાકાત લેશે, ત્યારે રીડિંગ કરો, કાંઈ પણ ના સમજાય પૂછો, ઓકે।